વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં અક્ષતા સોસાયટી બી વિભાગ ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું. ગોપી મંડળ દ્વારા આ શ્રીમદ ભાગવત કથા યોજવામાં આવી. 29 મેથી આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ શ્રીમદ ભાગવત કથાની શરૂઆત થઈ છે, જે આગામી 4 મે સુધી ચાલશે. પ્રખ્યાત કથાકાર પૂજ્ય બંકિમચંદ્ર શાસ્ત્રીજી પોતાના શ્રી મુખેથી ભક્તોને ભાગવત કથાનું રસપાન કરાવી રહ્યા છે. કથાના ચોથા દિવસે વ્યાસપીઠ પરથી તેમણે જણાવ્યું કે આજે વિશ્વના અનેક દેશો યુદ્ધ જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે, ત્યારે સમાજમાં શાંતિ, સંસ્કાર અને આધ્યાત્મિકતા જળવાઈ રહે તે માટે આવી ધાર્મિક કથાઓનું વિશેષ મહત્વ છે. શાસ્ત્રીજીએ આ આયોજન બદલ ગોપી મંડળની મહિલાઓને આશીર્વાદ પાઠવ્યા. કથામાં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો પહોંચે છે, ધર્મલાભ મેળવી રહ્યા છે. સમગ્ર વાતાવરણ જેનાથી ભક્તિમય બની રહ્યું છે. પુરુષોત્તમનું નામ લે છે, ભગવાન પુરુષોત્તમનું ગાન કરે છે અને દાન કરે છે. આ ત્રણ મહત્વ છે. ગર્ભસ્થળાવની અંદરથી હરણનું બચ્ચું ઉત્પન્ન થયું. જે મૃગ હતી એ મરી ગઈ છે. રાજાએ હરણીના બચ્ચાના હાથમાં આપ્યું છે. ઓ મારા વાલવા બિંદુની મંજરી ગુરુ પાસ રે. ઓ મારા વાલવા બિંદુની ગુરુ નિવાસ રે. તમારા દર્શન કરતા પ્રાણ અમારા છૂટે. નરેશ પરમાર. વડોદરા શહેરની અંદર જે રીતે આજે વડોદરા શહેરને આપણે સંસ્કારી નગરી તરીકે ઓળખીએ છીએ અને આજે આપણું હિન્દુસ્તાન ધર્મના ઉપર જ ટકી રહ્યું છે, ત્યારે આજે કારેલીબાગ સ્થિત અક્ષતા વિભાગ બીમાં આજે સુંદર ભાગવત કથાનું આયોજન થયું છે. અને આ ભાગવત કથાનું આયોજન અહીંયાના ગોપી મંડળ એટલે કે મહિલાઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ જ સુંદર આયોજન અહીંયા કરવામાં આવ્યું છે. અહીંયા વ્યાસપીઠ ઉપરથી બંકિમ શાસ્ત્રીજી અત્યારે એમને કથાનું ખૂબ જ સુંદર રસપાન કરી રહ્યા છે. અને આજે 29 તારીખથી આ કથાનું શરૂઆત થઈ હોય, પ્રારંભ થયો હોય અને સીધી 4 તારીખ સુધી આ કથા ચાલવાની હોય, ત્યારે આ વિસ્તારના, આ સોસાયટીના તમામ રહીશો આનો સુંદર લાભ લેશે. અને ભક્તો જે રીતે ધર્મ ઉપર ચાલવું જોઈએ અને ધર્મ ઉપર આ દેશ ટકેલો છે, તે રીતે આ મહિલાઓએ જે સુંદર કાર્ય કર્યું છે તેના માટે આ મહિલાઓને પણ અભિનંદન આપીએ છીએ. વક્તવ્ય આપ્યું. સીધી વાત કરીશું જે આ ગોપી મંડળ છે કે જેમના દ્વારા જ આ કથાનું આયોજન થયું છે. ગોપી મંડળના તમામ મહિલાઓ આપણે અત્યારે દેખી રહ્યા છે કે જેમણે આ સુંદર આયોજન કર્યું છે. ભગવાનને ખૂબ જ શક્તિ આપે. સીધી વાત કરીશું એમની સાથે. બેન, શું આ કઈ રીતના તમારા મનમાં કેવી રીતે આ થયું કે આવી કથાનું આયોજન કર્યું? જય શ્રી કૃષ્ણ. ભાગવત ભગવાન કી જય. અમારું મંડળ આ 15 વર્ષથી ભજન મંડળ ચલાવી રહ્યું છે. અમે આનંદનો ગરબો અને ભજન કરી રહ્યા છીએ. અમારા મંડળનું નામ ગોપી મંડળ છે. અને અમે આજે જે કંઈ અમારે ભેટ સોગાદ આવે છે તેના અમે ફંડ ભેગો કરી અને અમે આ ભાગવત કથાનું આયોજન કર્યું છે. અને અમને વક્તા તરીકે બંકિમભાઈ શાસ્ત્રી મળ્યા છે, જેઓ ખૂબ જ સરસ અમને કથા સંભળાવી રહ્યા છે અને અમને ખૂબ જ આનંદ આવી રહ્યો છે. અમને તો એવી ઈચ્છા થાય છે કે પાછા આવતા અધિક મહિનામાં અમે લોકો પાછું આયોજન કરીએ અને એમને જ બોલાવીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન કી જય. બસ ભગવાને જે અમને ખાલી ભાગવતનો વિચાર આપ્યો ને, એક ડગલું અમે આગળ આવ્યા ને તો ભગવાને અમારી સામે 10 ડગલા આગળ વધ્યા છે ને અમને બધી રીતે સપોર્ટ કરતા હોય ને એવું અમને આમ ફીલ થયું. એટલે અમને અને બધા સોસાયટીના બધા રહીશોએ બી અમને ખૂબ સાથ સહકાર આપ્યો છે. ભાઈઓએ પણ એટલો જ સાથ સહકાર આપ્યો છે. અમે ખૂબ જ બધા આનંદ કરીએ છીએ. મમતાબેન ભગવાન. તો આ હતા ગોપી મંડળના મહિલાઓ અને તેમણે આ સુંદર આયોજન કર્યું છે. ખૂબ ખૂબ અભિનંદન તેઓને. અને આ વિસ્તારના, કારેલીબાગ વિસ્તારના જેટલા રહીશો છે અને સોસાયટી વિસ્તારના તમામ નાગરિકોને સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા પણ અપીલ કરીએ છીએ કે આ કથાનો લાભ લો અને તમે જે બની શકે તે આની અંદર તમારું યોગદાન આપો. સ્પાર્ક ટુડે ન્યૂઝથી નરેશ પરમાર.